Listen to me. Don't argue with me. I am right. Because I am more and more experienced than anybody. So trust me, believe me, and follow me. આ એક રોગ છે. હું જ સાચો છું. હું જે કહી રહ્યો છું એ સાચું છે, એ સિવાયની કશી જ વસ્તુઓ સાચી નથી. તમને ખબર ના પડે. તમે આજકાલના છો, નવા છો, તમને શું ખબર પડે? હું આટલા વર્ષથી અનુભવી છું. આવા કેટલા અનુભવો, આવા કેટલા પ્રસંગો, આવી કેટલી ઘટનાઓ મારી જિંદગીમાં બની ગઈ, તમને કંઈ ખબર નથી પડતી અને તમે દલીલ કરો છો. માની લો, અનુસરો જે હું કહું એને. બસ એક વર્ગ છે આ. હું ભણતો ત્યારે એક ઇંગ્લિશમાં એક લેસન પાઠ આવતો, આઉલ હુ વોઝ ગોડ. ઘુવડ જે ભગવાન બની ગયું. હવે ઘુવડની સ્થિતિ એ શું છે કે આંખની વ્યવસ્થા એવી છે, એને દિવસે દેખાય જ નહીં, એને રાત્રે દેખાય. એટલે માનવા જ તૈયાર નથી થતો કે સૂર્ય હોય, પ્રકાશ હોય, અજવાળું હોય, આવું કશું માનતું જ નથી. એ તો એવું જ કે છે અંધારું જ હોય. અને મને અંધારામાં દેખાય છે અને તમને લોકોને અંધારામાં દેખાતું નથી, માટે હું તમારો ઈશ્વર. બસ તમને નથી લાગતું સમાજમાં આજુબાજુ દરેક ડાળી ઉપર આવા ઘુવડ બેસી ગયા છે? હા, તમે અનુભવી છો. 80 વર્ષના થયા. જિંદગીના બધા અનુભવો તમારી પાસે છે, કબૂલ. પણ વર્ષો પહેલાની સ્થિતિ, વર્ષો પહેલાનું વાતાવરણ, વર્ષો પહેલાના સંજોગો, વર્ષો પહેલાની સમસ્યાઓ, વર્ષો પહેલાની વ્યક્તિઓ અલગ હતી. અત્યારે બધું જ બદલાઈ ગયું છે. મારી દાદીમાં મને કહેતી, હું 20 રૂપિયે તોલો સોનું લાવતી. હવે અત્યારે શક્ય છે આ વાત? પણ એ વસ્તુ એમણે આ સમજવી જોઈએ. હું મારા 4 દીકરાઓ સાથે 35 રૂપિયા તારા દાદા મને આપે મહિને, એમાં પૂરું કરતી હતી. થશે અત્યારે એક સારી દૂધની થેલી 35ની નહીં આવે, પણ એ વાત સમજશે નહીં. બસ તમે જે જોયું, જાણ્યું, અનુભવ્યું બધું સાચું હતું, પણ એ 5, 50, 60, 70 વર્ષ પહેલાની વાત હતી. અત્યારે દેશ બદલાઈ ગયો, સમય બદલાયો, સંજોગો બદલાયા, બજારો બદલાઈ, નવી પેઢી, વ્યક્તિઓ બદલાઈ ગઈ, વિચારધારા બદલાઈ, સ્વભાવ બદલાયો, સરકારના કાયદા બદલાયા, કેટલું બધું બદલાયું. તમારા સિવાય બસ બધું જ બદલાય છે. પરિવર્તન સતત ઈશ્વરનો કાયદો છે. તમારે નથી બદલાવું. હું જ સાચું, કેમ કે હું અનુભવી છું.